આની જેવો બીજો દાખલો છે કે 1200નું 15% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો પહેલાં p બરાબર કેટલા થઈ જાય? તો કે p બરાબર 1200 થઈ જાય. r બરાબર કેટલા થઈ જાય? તો કે 15% થઈ જાય. અને n બરાબર કેટલા થઈ જાય? 3 વર્ષ થઈ જાય. અહીંયા જો 3ની પાછળ વર્ષ એ પણ લખવાનું, ખાસ લખવાનું. કેમ? કારણ કે એવું બનીએ કે 3 મહિના હોઈ શકે, 3 સેકન્ડ હોઈ શકે, 3 મિનિટ હોઈ શકે, 3 દિવસ હોઈ શકે, આપણને ખબર નથી ને. એટલે પાછળ જે આ એની જે રાશિ આપેલી હોય ને એનો એકમ જે આપેલો હોય એ લખવાનું, નહીંતર ખબર કેમ પડે. તો એ બરાબર I બરાબર PRN/100 સૂત્ર મૂકી અને જવાબ લાવવાનો. એ તમે જાતે જે છે એ લઈ આવજો, પણ આપણે તો ડાયરેક્ટ ટ્રીકનો ઉપયોગ કરીએ. તો શું છે કે 1200નું 15% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ આપણે ગોતવાનું છે. તો આ 15% જે છે એ કેટલા સમય માટે હશે? તો કે આ 15% જે છે 15% એ તો એક વર્ષ માટે હશે. 15% કેટલા માટે? 1 વર્ષ માટે. તો 15% જે છે એ 1 વર્ષ માટે હશે. 15% 1 વર્ષ માટે. તો 3 વર્ષ માટે કેટલા થાય? 1 વર્ષ માટે કેટલા હોય? 15%. તો 3 વર્ષ માટે કેટલા થાય? તો ગુણાકાર જ કરવો પડે ને. 15 તારી 45. 3 વર્ષ માટે કેટલા થઈ જશે? 45% થઈ જશે. તો હવે શું કરો? 1200ના ડાયરેક્ટ 45% ગોતો. 1200ના ડાયરેક્ટ 45% ગોતો. તો 1200ના 45% ગોતવાની ઘણી બધી રીત છે. કે પહેલાં 10% ગોતો અને પછી 40% ગોતો અને પછી 5% ગોતો ને એ રીતે કરો. અથવા બીજી રીત પણ છે, ડાયરેક્ટ પહેલાં 50% ગોતો અને એમાંથી 5% બાદ કરો. તો 1200ના 50% કેટલા થાય? તો એના અડધા, તો કે 600. અને એના 5% કેટલા થાય? તો કે 10% થાય 120. અને 120ના અડધા 60. તો કે 600માંથી 60 બાદ કરો. 600માંથી 60 બાદ કરો. 60માંથી 6 તો 54. 540 540 જવાબ જે છે એ આવવો જોઈએ. બાકી આના આધારે પણ તમે ગણી શકો છો. તો જવાબ શું આવશે? 540.